ચોપટ ધ્યાન સ્વરૂપનું આઠે પહોર મસ્તાન હે શબ્દ ગુરુદેવનો જેમાં અનંત પડ્યા છે સાર કથે મુનિજન પંડિતા જેનો વેદ ન પાવે પાર એક ઘડી આધી ઘડી ને આદि में पुनियाद तुलसी संगत संत की कोटि करे अपराध तीर्थ व्रत भटको नहीं ने कोई धारो सदगुरु संत पारख थईने शब्द ग्रहो तो आवे भवसागर नो
તટ ગંગા સીધ ફરો બંધ પારે ઓ ફેરો નામની માળા સંતો ફેરો નામની માળા રે ઓ પારે કાયામાં બુદ્ધિ સમુદર સલત નામ સોધારા રે ઓ પારે કાયામાં બુદ્ધિ સમુદર સલત નામ સોધારા રે खोजे खोजनारा संतो फेरो नामनी माळा रे ओ फेरो नामनी माळा संतो फेरो नामनी माळा रे ओ समरण करी ले प्राचित परले मत कर सीत तू साळा रे ओ समरण करी ले प्राचित परले मत कर सीत तू साळा रे ओ
ફેરો નામની માળા સંતો, ફેરો નામની માળા આ જગતની અંદર ઈશ્વર કોને વાલો નથી. સૌ કોઈ સ્મરણ કરે છે, ભજન કરે છે. કોઈ આપા મતે, કોઈ શાસ્ત્ર મતે, કોઈ સદગુરુ મતે આ કર્મના જંજાળમાંથી મુક્ત થવા માટે, પાપમાંથી મુક્તિ મેળવવાને માટે સહેલામ સહેલો ઉપાય હોય, મોટામાં મોટો જો ઉપાય હોય તો ઈશ્વર ભજન છે બાપા. પણ આ સંસારમાંથી વ્યવહારિક કાર્યો કરવા, સંસારના કાર્ય કરવામાંથી, ભૌતિક સુખ મેળવવામાંથી નવરા રહી તારે ઈશ્વર ભજન થાય ને. ઈશ્વર ભજન ઇન્દ્રિયોથી નથી થતું, કે જીભથી નથી થતું, મુખેથી બોલવાથી નથી થતું. ઈશ્વર ભજન કેવળ મનની હાજરી હોય તો થાય બાપા. જો મન આપણું બાર બાર ફરતું હોય તો ઈશ્વર ભજન થઈ શકે નહીં. ગુરુ ગમ કેરી કુશી કરલે કટે મોહ કા તાળા, એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અંજવાળા. ગુરુ ગમ કેરી કૂછી એટલે રામ નામને આપણે ક્યારે જાણ્યું કહેવાય, કે રામને આપણે ક્યારે ઓળખ્યા કહેવાય. બાકી આપણે બોલવા શીખ્યા ત્યારથી રામ નામ લેતા જ આવ્યા છીએ ને. તો રામને ક્યારે ઓળખ્યા કહેવાય, કે રામ નામ તબ જાણ્યું સંતો, આત્મ તત્વ પીછાણ્યું, રામ નામ તબ જાણ્યું. જ્યારે બાપા આપણે આત્મ તત્વને ઓળખાણ થઈ, અનુભવ થયો, ત્યારે ખરેખર રામનું નામ જાણ્યું કહેવાય. કે આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે, જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું, તત્વમસી પદ અર્થ વિચારી, બ્રહ્મ રસાયણ પાન પીધું બાપા. આત્મ સ્વરૂપને અનુભવી એટલે સંતો મહાપુરુષો, જેણે પોતાનું સ્વરૂપ નિસ્વરૂપમાં પીછાણ્યું અને
આઠે પહોર ભજન કરું અનુભવ થયો, ત્યારે બાપા આત્મ સ્વરૂપ એ અનુભવી છે, એ સંતો ઓળખે છે. અને આઠે પહોર જેને ગુરુ શબ્દનું લક્ષ્ય છે, હરદમ આઠે પહોર રટણા રટી રહ્યો છે, બાપા એનું આ કામ છે. બાકી જ્યારથી આપણે બોલતા આવ્યા ત્યારથી રામ 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 તો કર્યા જ કરીએ છીએ, પણ એમ કાંઈ રામ ઓળખાઈ જાય એવું નથી બાપા. જ્યારે આપણે આપણા આત્માને જાણ્યો ત્યારે પરમાત્માને જાણ્યા બાપા, ત્યારે ઈશ્વરને ઓળખ્યા કહેવાય. આત્મા પરમાત્મામાં ભેદ કરે જો કોઈ, આત્મા પરમાત્મામાં જો ભેદ કરે જો કોઈ, એની અધોગતિ હોય. એમ શ્રુતિ કહત હે સોઈ. આત્મા પરમાત્માને તમે જુદા નહીં માનતા. આત્મા એ જ પરમાત્મા છે, પરમાત્મા એ જ આત્મા છે. ગુરુ છે એ જ ઈશ્વર છે, અને ઈશ્વર છે એ જ ગુરુ છે બાપા. આમાં ભેદ કરવા જેવું જ નથી. બાકી નામ ફેર છે. સાકરનો ગાંગડો શિરોડી જેખો લાગે ને આપણને. કોકને માર્યો હોય તો જડબું હોયથી તોડી નાખે, પણ એને પાણીમાં નાખો તો પાણી રોગ બની જાય છે ને. કેવળ સાકરમાં ગળપણનો જ ભાગ છે બાપા. ગળપણ સિવાય સાકરમાં કાંઈ નથી. એમ બાપા ગુરુગમ કેરી કુશી કરલે કટે મોહ કા તાળા. એ તાળાને જો દૂર કરો તો તમારા ઘટમાં હોય અંજવાળા. તાળું કોઈ આમાં લોઢા પિત્તળના નથી બાપા. કે હું દેહ છું, આ મારું નામ છે, આ મારી જાતિ છે, હું ઊંચ છું. આ મોહરૂપી મોટામાં મોટું તાળું. જો આ તાળું આપણાથી દૂર થઈ જાય તો બાપા ઘટમાં દિશે અંજવાળા. જાતિ ભાતિ છોડી દઈએ અને આત્મા એ જ બધાનો એક સરખો છે બાપા. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. બધા ઈશ્વરના બાળકો છે અને બધાય એક જ સરખા છે. જો આવું સમાનપણું રાખીએ તો બાપા ઈશ્વર આપણથી જરાય શેટો નથી.
ઈશ્વર આપણી નજીક જ છે. નજીક હોવા છતાં આપણે ઈશ્વરને બાર બાર ગોતતા ફરીએ છીએ ને. આપણને આ મોહરૂપી મોટું તાળું આડું નડે છે. આ કાયામાં પ્રગટ ગંગા છિદ ફરો પંથ પાળા. એ ગંગામાં અખંડ નાઈ લ્યો, મતનાવ તમે નદીઓ નાળા. ગંગામાં નાવાનો મહિમા છે કે જો કોઈ ગંગામાં નાય તો એના પાપ કર્મ ધોવાઈ જાય. પણ જો આ જાતની પ્રતીતિ આપણને ન થાય તો ગંગામાં નાવાથી કોઈ ફળ આપણને મળતું નથી બાપા. પાર્વતીજી શંકર ભગવાનને કહે છે કે હમણાં સ્વર્ગનો અને વૈકુંઠનો મહિમા ઘટી ગયો લાગે છે. કોઈ લોકો કેમ આવતું કે જાતું નથી. ત્યારે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે દેવી એવું નથી. ગંગા તો કાયમને માટે પવિત્ર છે, પણ જ્યાં સુધી જીવને પ્રતીતિ ન થાય ત્યાં સુધી ગંગાજી કોઈ એને ફળ આપી શકતું નથી. લોકોને અત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ નથી રહ્યો. તારે જોવું છે કે શ્રદ્ધા અને વિશ્વાસ ઘટે છે બાપા. બીજું કાંઈ ઘટતું નથી. માણસને કોઈને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, મન ડગમગ થયા કરે. બાપા, શ્રદ્ધા અને વિશ્વાસના ધારણા જોઈએ, ધારણા. ધીરજ અને ધારણા જોઈએ. દોટાદોટ કરવાથી શ્રદ્ધા અને વિશ્વાસ નહીં મળે. શંકર ભગવાન વૃદ્ધ બ્રાહ્મણ થયા અને પાર્વતીજી યુવાન બ્રાહ્મણી થયા. જ્યાં લોકો ગંગા સ્નાન કરવા જતા હતા એ રસ્તા ઉપર એક તલાવડું ભર્યું હતું. એમાં વૃદ્ધ બ્રાહ્મણ લપસીને પડી ગયા. બ્રાહ્મણી કાંઠે ઊભા છે. જે લોકો ગંગાજીમાં સ્નાન કરવા જાય છે એને આ બ્રાહ્મણી કહે છે કે હે ભાઈ, મારા આ પતિદેવ લપસીન ખાડામાં પડી ગયા છે, તમે કોઈ એને કાઢી દો નહીં કે. ત્યારે કોક કોક દયાળુ હોય ને એ તૈયાર થાય છે ઉતરવા. ત્યારે પાર્વતીજી કહે છે કે મારી વાત તમે એક વખત સાંભળો.
કે જો તમારામાં લેશ માત્ર પાપ ન હોય તો એને તમે અડજો, જો તમારામાં પાપ હોય તો બળીને ભસ્મ થઈ જશો. તરત જ માણસ અટકી જાય છે કે આવો વીમો કોણ ખેડે. ગંગાજીના રસ્તા ઉપર સવારથી તે સાંજના 5 વાગ્યા સુધી આમની સાલ્યા કર્યું, પણ કોઈએ બ્રાહ્મણને કાઢ્યા નહીં. એમાં સંધ્યા આરતીનો સમય થયો ત્યારે કોઈ બ્રાહ્મણ યુવાન તડબડ પાઠ કરતો ગંગામાં નાવા જાય છે. ત્યારે આ બ્રાહ્મણી કહે છે કે અરે ભાઈ, મારા પતિદેવ સવારના પડી ગયા છે ખાડામાં, એને કોઈ કાઢતું નથી, તમે જુવાન છો કાઢી દો ને કે. ત્યારે આ બ્રાહ્મણ તૈયાર થયો. ત્યારે કહેશે કે મારી વાત તમે સાંભળો, જો તમારામાં લેશ માત્ર પાપનો હોય તો મારા પતિદેવને તમે અડજો, તમારામાં સહેજે પાપ હશે તો તમે બળીને ભસ્મ થઈ જાશો. ત્યારે આ બ્રાહ્મણ કહે છે કે તો હું ગંગાજીમાં નાતો આવું કે. ગંગાજીમાં નાઈને આવીને આ બ્રાહ્મણે તરત જ ખાડામાં ધૂપકો માર્યો. પછી તો કાંઈ પૂછવાનું હતું નહીં એને. અને બ્રાહ્મણને બહાર કાઢ્યા. ત્યારે શંકર ભગવાન કહે છે કે જોયું ને તે, કે સવારથી 5 વાગ્યા સુધી એક ધારો આ ગંગાનો રસ્તો શરૂ હતો, પણ કોઈને શ્રદ્ધા અને વિશ્વાસ નહોતો. શ્રદ્ધા અને વિશ્વાસ આ એક બ્રાહ્મણને જ છે. તે જોયું ને. કે આ બ્રાહ્મણે મને બહાર કાઢ્યો. આ જગતની અંદર લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ રહ્યો નથી બાપા. તમે ગંગાજીમાં નાવ કે જમનાજીમાં નાવ, કાવેરીમાં નાવ કે ગોદાવરીમાં નાવ, એક જ પથ્થર, એક જ પાણી, એક જ નાવન કા આરા, ભરમે મત ભૂલો કે પ્યારા, તમે જોઈ લો પ્રેમથી પ્યારા. જ્યાં તમે નાવા જાઓ ત્યાં એક જ સરખું પાણી છે, એક જ સરખા નાવાના ઘાટ છે અને એક જ સરખા પથ્થર છે બાપા. હારે કાયામાં પ્રગટ ગંગા, સિદ્ધ ફરો તમ પંથ પાળા. એ ગંગામાં અખંડ નાયલ્યો, મતનાવ નદીઓ નાળા. તો બાપા, આપણને તો સદગુરુ ભગવાન મળ્યા. ઓલી ગંગામાં નાઈ કે નો નાઈ, એ ગંગામાં તો દેહ પવિત્ર થાય બાપા, આપણું મન પવિત્ર ન થાય. મનને જો તમારે પવિત્ર કરવું હોય તો સદગુરુની જ્ઞાન ગંગા છે, એમાં નાહી લેવાનું. તો આપણું મન પવિત્ર થશે. અને તીર્થ ગયે તો ફળ એક મળે બાપા.
અને સંત મળે ફળ સાર, સદગુરુ મળે ને તો અનંત ફળ તાકા કર વિચાર. જો આપણને સદગુરુ મળ્યા હોય તો ડગલે અને પગલે આપણને ફળ મળે છે. અને તીર્થમાં જઈએ તો જે આશાએ આપણે જઈએ એ આપણી મનોકામના પૂરી થાય. તમને તીર્થમાં એક જ ફળ મળે બાપા, પણ સદગુરુ મળે તો ડગલે ને પગલે ફળ મળે. આવો સદગુરુનો મહિમા છે બાપા. સદગુરુથી કોઈ મહાન નથી, એટલે સદગુરુના શરણમાં 68 તીર્થ સમાયેલા છે. સદગુરુનો મહિમા તેથી અધિક ને અધિક ગાવામાં આવ્યો છે બાપા. સદગુરુથી આ જગતની અંદર કોઈ મહાન નથી. દેવી દેવતા પીર પેગંબર ઓલિયા બધાય ગુરુના શરણમાં સમાઈને રહેલા છે. એકની સેવા કરો એટલે બધાયની સેવા થઈ જાય. એકની પૂજા કરો એટલે બધાયની પૂજા થઈ જાય. એકને તમે થાળ ધરાવો એટલે બધાયને થાળ ધરાઈ જાય. બધાય દેવી દેવતા એમાં જમી લે બાપા. આવો સદગુરુનો મહિમા છે.